વિક્રમ સંવત 2080 ભાદરવા સુદ 5 તારીખ 8/9/2024 રવિવાર. આજે ઋષિ પંચમીનો પવિત્ર દિવસ છે. માટે સૌ ભક્તોને ઋષિ પંચમીના અને આત્મીય સભાના ભાવથી મારા અને સમગ્ર સંત મંડળના જય હે સ્વામિનારાયણ. આપણે આજે કથાના પ્રારંભમાં એક એવા મહાપુરુષના જીવન કવનના દર્શન કરવા છે કે જે આ ધરતી ઉપર ભગવાન સહજાનંદ સ્વામીના મૂર્તિના સંબંધમાં અખંડ રહીને બહાર અને અંદર ભગવાનની મૂર્તિનો મહાસ્વાદ અનુભવતા પુરુષ અને ઘણા બધા જ આત્માઓને કેવળ દ્રષ્ટિ દાનથી, વાણી દાનથી, સંકલ્પ દાનથી અક્ષરધામના અધિકારીઓ બનાવ્યા. આવા મહાપુરુષના આપણે જીવન કવનના દર્શન કરવા છે. બહુ જ મોટા પુરુષના ગુણ ગાવા ને એના માટે સમય ઘણો જોઈએ, પણ આપણે ટૂંકમાં થોડુંક દર્શન કરીએ. અને એ હતા અક્ષર નિવાસી પુરાણી સ્વામી સદગુરુ શ્રી ઘનશ્યામ જીવન સ્વામી ભુજ. આજે એમની અક્ષરવાસ તિથિ છે. પૂજ્ય સ્વામીનો જન્મ ભુજની બાજુમાં આવેલા સુખપુર ગામના ખેતાણી પરિવારમાં વિક્રમ સંવત 1870 થયો હતો. એમના પિતાશ્રીનું નામ હતું દેવજીભાઈ આંબા અને માતુશ્રીનું નામ હતું કુંવરબહેન. સ્વામીની 4 ભાઈઓ હતા. એમાં 2 ભાઈઓ સંત હતા. 16 વર્ષની નાની એવી ઉંમરે ગ્રહ ત્યાગ કરી ત્યાગાશ્રમમાં પ્રવેશ કર્યો અને સંવત 1986 જેઠ સુધી પૂનમના દિવસે નરનારાયણ દેવના સાનિધ્યમાં સદગુરુ મહંત શ્રી ભક્તિપ્રિયદાસ સ્વામીના વરદ હસ્તે દીક્ષા ગ્રહણ કરી અને ઘનશ્યામ જીવનદાસજી એવું શુભ નામાભિ ધારણ કર્યું. આ દીક્ષા ગ્રહણ કરી તેમાં એમના મોટા ભાઈ પણ હતા અને ઘણા વર્ષ સુધી ભુજના મહંત પદે રહીને ઘણી બધી સત્સંગની સેવા કરી. હરિ સ્વરૂપ સ્વામી નામ હતું. બહુ મહાન સમર્થ સંત હતા. એ પણ બહુ પ્રતાપી પુરુષ હતા. પ્રતાપી પુરુષો એને કહેવાય કે જેનો એનામાં ભગવાનનો વાસ હોય ને એને પ્રતાપી પુરુષ કહેવાય. આ લોકનો વાસ હોય, આ લોકની સંપત્તિનો, આ લોકની મોટપનો, એને મોટા પુરુષ ન કહેવાય, સત્પુરુષ ન કહેવાય. અને એને કહેવા હોય તો કહેવાય, એને રાજર્ષિ પુરુષ કહેવાય, બ્રહ્મર્ષિ ન કહેવાય. બ્રહ્મર્ષિ પુરુષ ને રાજર્ષિ પુરુષ બેમાં ભેદ છે. રાજર્ષિ પુરુષમાં સામર્થ્ય, ઐશ્વર્ય, પ્રતાપ આ બધું અંદર જળહળતું હોય અને બ્રહ્મર્ષિ જે પુરુષ હોય એમાં ભગવાનની મૂર્તિનો પ્રકાશ જળહળતો હોય. એટલો ભેદ છે. આ બધા બ્રહ્મર્ષિ પુરુષો હતા, કોઈ રાજર્ષિ પુરુષો નહોતા. કારણ એમને જીવનની સાદગાઈ, સરળતા, સાધુતા, નમ્રતા, કોમળતા
આનું દર્શન ખૂબ જ કર્યું છે, ખૂબ જ કર્યું છે. અમે કરશન ભગત એને બધાએ ખૂબ દર્શન કર્યું છે. કેમ? કેવી સાદગાઈ, કેવી સરળતા, એમ કેવું જીવન આદર્શ. આમાં ઘણા બધા સંતો પૂજ્ય સ્વામીના દર્શનના ભાગ્યશાળી બન્યા છે. હમણાં જે સંતો થયા હોય એમને કદાચ દર્શન ના થયું હોય, અને આવા પુરુષનું દર્શન એ આપણા જીવના કલ્યાણ માટે ઉત્તમમાં ઉત્તમ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, કેવળ દર્શને કરીને જીવનું કલ્યાણ થઈ જાય. કેવળ દર્શને કરીને જ એનો ગુણ ગ્રહણ કરે તો થઈ જાય. અને લગભગ પૂર્ણપ્રકાશ સ્વામી, નિર્ગુણ સ્વામી આ બધા અભ્યાસ કરતા હતા, અને સ્વામી અહીં પધારેલા, અને સ્વામીના હાથનો લાડુડીનો પ્રસાદ એ લોકો પામેલા, મોઢામાં આપી અને લાડુડી જમાડેલી. ખબર ને? સંત આશ્રમના હોલમાં. આવા મહાસમર્થ પુરુષ આપણા સહુ કોઈના ઉપર એવી અમી દ્રષ્ટિ વર્ષાવે, એવી નિરાળી દ્રષ્ટિથી આપણી સામુ નિહાળીને પ્રેમ આપતા હોય, એ આ દુનિયામાં ક્યાં બીજું લેવા જવું એવું હવે. હતા તે હતા એમ, અને એમાંથી જે લીધું તે લીધું, રહી ગયા તો બધા રહી ગયા એમના. એમના ગુરુનું નામ હતું શ્રી હરિજીવનદાસજી સ્વામી. હરિજીવનદાસજી સ્વામી બહુ સમર્થ સંત, અને આવા સમર્થ સંતનું પડખું જ એને સેવું હોય, એનામાં છે ને એવું પ્રભુત્વ ને એવી સાધુતા હોય. એમ ઓલા ડબકા ધાવીને મોટા થયા હોય ને એમાં કાંઈ ન હોય કશું. જો અને એ સામેથી માથા મારીને જ્યારે ધાવ્યા હોય ને ત્યારે એમાં બળ બહુ હોય, એમ જબરું હોય. મતલબ કે ગુરુ પાસે ગરજવાન થઈને રહ્યા હોય, ગુરુ પાસે ગરજવાન થઈને, દિન થઈને કેવળ ભગવાનની, મહારાજની મૂર્તિની જ એને ભિક્ષા પોતાના ગુરુ પાસે માગી હોય, અને એના જે ભૂખ્યા હોય, જ્ઞાન વૈરાગ્યના બીજાથી તેના ભૂખ્યા ન હોય, જે મૂર્તિના ભૂખ્યા હોય. અને જે મૂર્તિના ખરેખર એવા ભૂખ્યા હોય ને એનામાં એ સત્પુરુષમાં રહેલું જ્ઞાન, વૈરાગ્ય અને ત્યાગ, સાધુતા, એ સમગ્ર ગુણ એ આપમેળે એમાં ડાયવર્ટ થાય છે. એ મેળવવા નથી પડતા, જો આપમેળે આવે છે. એમાં બધું એમાં ઠલવાય એમ, કારણ કે એ પાત્ર છે. બાકી માગે તો ન ઠલવાય. પાત્ર ન હોય તો કેમ ઠલવાય? માગે તો ન ઠલવાય. એટલે પાત્રતા જોઈએ ને. સ્વામીનું જીવન એવું હતું, કેવળ મહારાજની મૂર્તિના ખપવાળા સંત અને પોતાના ગુરુદેવમાં રહેલું પરમાત્માનું આ તત્વ, એ બધું જ એમને ગ્રહણ કર્યું, કહેતા એમાં એ પાત્રમાં ઠલવાયું. એટલે મોટો સાગર ભરાઈને એવા ગુણિયલ સંત, એવી સાધુતા, સાગર ભરાય એવી સાધુતા. આ તો માણેલી વાત છે બધી, કહું છું.
સ્વામીનો કંઠ મધુર બહુ હતો, ભજન પ્રકાશ સ્વામી જેવો બહુ મધુર કંઠ હતો. અને ઠાકોરજી પાસે કીર્તન ગાય ત્યારે સાંભળનારાની આંખમાં આહું ટપ ટપ પડવા માંડે. એવા ભાવાત્મક કંઠે ઠાકોરજી પાસે કીર્તન ગાતા, અને ઘણા બધા કીર્તનો કંઠસ્થ કરેલા. અને અખંડ ભગવત પરાયણ મહાપુરુષ રહેનારા. બહુ જ નરનારાયણ દેવ જૂનું મંદિર, એમાં મેં પોતે દર્શન કર્યા છે. અને ખૂબ જ માણ્યા છે મહાપુરુષને. એ નરનારાયણ દેવનું દર્શન કરી અને પરિક્રમા કરતા હોય, અને એ પરિક્રમા કરતા હોય ને ત્યારે ચાલ જોઈએ ને આપણે, તો મહારાજની ચાલનું દર્શન થાય આપણને. એમના નેત્રમાં મહારાજના નેત્રનું દર્શન થાય એવું નાસિકાગ્રહ વૃત્તિ રાખી અને પરિક્રમા કરતા હોય ને, એટલે મહારાજની મૂર્તિને ધારીને આવો આપણને અંદરથી છે એનો અનુભવ થાય. આવા મહાપુરુષ અદ્ભુત કથા વાર્તા કરતા. સ્વામીએ શાસ્ત્રનો અભ્યાસ બહુ સારો કર્યો હતો. બહુ મહાન વિદ્વાન હતા, પણ વિદ્વતા કોઈને બતાવવા ન દીધી, એને ક્યાંય ઝડકાવા ન દીધી. એવા મહાપુરુષ હતા. ભુજ મંદિરના ટ્રસ્ટીપદે પણ ઘણા વર્ષ સુધી રહ્યા, અને ઘણા વર્ષ સુધી વહીવટ ઉપર ટ્રસ્ટીપદે રહી. અને મહારાજે વચનાવતમાં લખ્યું છે ને કે પ્રવૃત્તિમાં રહેવા છતાંય પણ નિર્વિકાર રહે, એનું દર્શન પોતાના જીવનથી બીજાને કરવું હોય, અને એવું મહારાજનું સુખ લેવું હોય તો એને બતાવ્યું, પોતાના જીવનથી કરી બતાવ્યું. વહીવટ પદે તોય એમનામાં નમ્રતા, કોમળતા, સાધુતા, વિશાળ દ્રષ્ટિ, ધીરજતા, સહન શક્તિ, ઓહો અજબ ગજબના બધા મહા મોટા ગુણો. સ્વામી ઘણા બધા ગામડાઓમાં 75 આજુબાજુ મંદિરો બાંધ્યા, હરિમંદિરો. અને કાંઈક ભક્તોને બધાને શીખ્યા કર્યા, કાંઈક ભક્તોને. અને દિલ તમે જોવા ને સ્વામીનું, તો હજારો નહીં પણ કરોડો માતા હોય ને, કરોડો માં, એની કરોડો માતાના દિલને ઓગાડીને બનાવ્યું હોય ને, એ દિલ પૂજ્ય પુરાણી સ્વામી ઘનશ્યામ જીવન સ્વામીનો હતો. જો આ એક બે નહીં, કરોડો માના દિલ ઓગાડ્યા હોય ને, અને દિલ બનાવ્યું હોય ને, એવું દિલ, એટલી કોમળતા, એટલી દયા, પ્રેમ, કરુણા. મેં તો બહુ માણ્યું છે એટલે કહું છું. જો સ્વામી તારીખ 28/8/2006 સોમવાર, ભાદરવા સુદ 5મ ઋષિ પંચમી, એ પવિત્ર દિવસે મહારાજની મૂર્તિના આનંદમાં હતા જ, પણ આપણી સામે દ્રષ્ટિગોચર થતા હતા એ શરીરને મહારાજની મૂર્તિની સેવામાં ઓગાડી નાખ્યું એને. અને પ્રભુની મૂર્તિની સેવામાં હતા, અને પ્રભુની મૂર્તિની સેવામાં લઈ પામ્યા.
આવા મહાપુરુષો આ ધરતી ઉપર હોય ત્યારે સારા એ સમાજનું મહા મોટું પરમ ભાગ્ય કહેવાય, કારણ કે સારા એ સમાજનું છત્ર કહેવાય. સ્વામીના અગ્નિ સંસ્કાર વખતે દર્શનનો આ બધો અવસર મળેલો. અમે યાત્રામાં હતા, બહુ દૂર હતા એમ યાત્રામાં, અને સમાચાર મળ્યા એટલે બસ વાળાને કહ્યું તારી જેટલી ભગાડાય એટલી ભગાડ, તારે જોઈ તો ઈંધણ બીજું આપી દઈશું પણ બસ તું ભગાડ. અને બહુ દૂર હતા પણ તોય સ્વામીના અંતિમ યાત્રાના દર્શન માટેનો લાહો મળી ગયો. એ અમારો બધાનો અને જે સમાજ આવ્યો તે બધા જ સમાજનું આ લોકમાં આ પુરુષના દર્શનનું સુખ ને આનંદ એ છેલ્લો હતો. હવે એ દર્શન, એ પ્રેમ, એ કરુણા ક્યાં લેવા જાવી? મને એક વખત કહેલું સ્વામી, માંડવીમાં મહંતે હતી સ્વામીની, મને કે રામ સ્વામી માંડવી આવો કે 1 મહિનો આપણે ભેળા રહી ગયા. અને માંડવી હું ગયેલો, 1 મહિનો ભેગા રહેલા. એ સભા મંડપમાં આ મહાપુરુષ બેઠા હોય, નિરાળી દ્રષ્ટિ કરતા હોય આપણા ઉપર, પ્રેમ ઢોળતા હોય અને એટલો બધો પ્રેમ આપતા હોય, વાતો કરતા એવી મીઠી મીઠી મધુરી. આજે એ બધું વિસરાતું નથી. આ બધી યાદ આવે ત્યારે એમ થાય કે કેવો કાળ હતો, કેવો સમય હતો, કેવો યુગ હતો. અને ઠાકોરજી કેવા પુરુષ આપ્યા હતા પાછા. એ તે કેવા તો કે વિના સાધને, એને કોઈ સાધન નહીં, કોઈ પુરુષાર્થ નહીં, કાંઈ નહીં. અને ઠાકોરજીએ આવા મહાપુરુષ એનો પ્રેમ આપ્યો. બહુ અતિ જ પ્રેમ ને અતિ સ્નેહ, હું વર્ણન ના કરી શકું. ઝાલાવાડ પ્રદેશનો કોઈ પણ હરિભગત ભુજ દર્શન કરવા ગયા હોય ને, દેવના દર્શન કરીને સ્વામીના દર્શન કરવા જાય ને, તો ઓલો હજી દર્શન કરીને બેઠો હોય કે ન બેઠો હોય તો એ પુરાણી સ્વામી તરત જ મને યાદ કરતા કે મારે રામ સ્વામી શું કરે છે કે કરશનભાઈને બધાને અનુભવ છે. જો રામ સ્વામી શું કરે છે કે આવા મોટા પુરુષ એના હૃદયમાં જ્યારે આપણને યાદ કરે ને આટલું બધું એના હૃદયમાં સ્થાન હોય, આ ભગવાન શ્રી હરિની કૃપા આપણા ઉપર કેટલી કહેવાય. મહિમા આપણને હોવો જરૂરી ખરો મહાત્મય, અને એ મહાત્મયને ટકાવી રાખવું જરૂરી ખરું. એમણે મંદિર કર્યું હતું ગડાણીમાં, કચ્છભુજમાં. પ્રતિષ્ઠા હતી ને ત્યારે જવાનું થયું હતું. અઠવાડિયું રોકાઈ હતા સ્વામી બેળા. ત્યારે હું પાર્ષદ અવસ્થામાં હતો. એ વખતે મને સ્વામીએ નિયમ આપેલું, મને કે કેટલી માળા કરો છો? મેં તો સ્વામી 100 માળા કરું છું રોજ. બસ તારી એ 100 માળા દે કરો છો ને તો ભગત એ મારા તરફથી નિયમ છે એમ માની લેજો. એને કળશ ચડાવી દીધો. એવું 100 માળા હું કરતો, એના ઉપર સ્વામીએ છે ને એ પોતાની કૃપાનું, પોતાના સંકલ્પનું, પોતાની સાધુતાનું આ ગુરુદેવે માથે પડ ચડાવી દીધો.
નહીં આપણે સિંહાસનો ઓલો વાનાનું પતરું નથી ચડાવતા, હોય તો લાકડાનું જ, પણ પછી સોનાનું પતરું ચડાવે એટલે શું કે બધા સુવર્ણ સિંહાસન કે, હોય લાકડાનું પણ કહેવાય સુવર્ણ સિંહાસન. કેમ? તો માથે સોનાનું પતરું ચડી ગયું. એમ છે ને આ એક ખોડશું, અને આ ખોડસા ઉપર એક સાધુતાનું ને એક પ્રેમનું ને એક ભક્તિનું ને ત્યાગનું ને વૈરાગ્યનું પડ ચડાવી દીધું. આ એનું પરિણામ છે. બોલો કરશનલાલ, તમે એમ કહો છો ને કે કથા બહુ અદ્ભુત થાય છે, એ બોલે છે, આ પોતળું નથી બોલતું. કેમ? મને સ્વામીએ કહ્યું હતું, એટલે વજ્રાવત કંઠે કરવાનો સંકલ્પ હતો ને, એટલે સ્વામી કે આપણે વજ્રાવત કંઠસ્થ કરવા નથી. મને કે તમે જે બોલશો ને એ હરિભગતને બહુ ગમશે ને સમાસ થાય છે કે, એટલે એ બોલે છે. જો ભાઈ કે આ પોતળાને શું બોલતા આવડે, આ તો રોબોટ જેવું બધું કહેવાય. હવે વિચાર કરવો જોઈએ, કેટલો બધો પ્રેમ કહેવાય, કેટલી બધી દયા કહેવાય, કેવી કરુણા કહેવાય. અને વગર માગે વગર સાધને એમના જીવનની આરાધનાઓ, તપસ્યાઓ, એ બધો તપસ્યા, આરાધના, સાધુતા વગેરે વગેરે ગુણનો અર્ક એ કૃપાથી આપણા ઉપર ચડાવી દે ને આપી દે આપણને. લ્યો છોકરો વાપરજો, જો આ વાપરજો એમ, તમારું ડાપણ ન વાપરતા, આ વાપરજો. આપણને કોઈ સદગુરુએ કૃપા કરી અને આવો પ્રેમ આપ્યો હોય ને, કૃપા કરી હોય, રાજીપો વરસાયો હોય, એ રાજીપો આપણે વપરાય, આપણી બુદ્ધિ ન વપરાય, આપણું ડાપણ, આપણું ચાતુર્ય ન વપરાય. આપણે મેળવેલું જે કંઈ હોય, હું તો કહું જ્ઞાન હોય, બીજું હોય, ત્રીજું હોય, એ ન વપરાય. મોટા પુરુષે આપેલો રાજીપો વપરાય ને, એ જે રાજીપો છે ને એની તાકાત જ કાંઈક જુદી હોય, એનું પ્રભુત્વ જુદું હોય કાંઈક. અને પછી એમ માંડવીના સમુદ્રે સ્નાન કરવા 4 વાગે જતા રોજ. અમે ગાલો આપણે સમુદ્ર સ્નાન કરવા જવું છું. અને સમુદ્રે સ્નાન કરવા જતા અને સ્વામી ત્યાં ચાલતા, અને એમના જે પગલાં ઓલા રેતી ખરી ને ત્યાં તો સમુદ્રના કિનારે તો એ રેતીમાં પગલાં છપાતા હોય ત્યારે અમુક હરિભક્તો અને મેં સાધુ બધા છે ને દોડી દોડી અને એ રેતી લઈને માથે ચડાવતા અને છાતી લગાવતા, અને સ્નાન કરી લીધું હોય ત્યારે એ ધોતિયું નીચોવીને મસ્તક ઉપરને શરીર ઉપર પાણી જે ચડાવતા, એ જે લાભ મળ્યો ને એ દર્શનનો યોગ મળ્યો ને એ સ્પર્શનો યોગ મળ્યો, એ કોઈ અદ્ભુત વાત છે. તો થોડુંક કહીએ આપણે, બાકી કહી ના શકાય. રાત્રિના 2 વાગે 2:30 વાગે ઉઠે. 1 મહિના સુધી સતત દર્શન કર્યું છે મેં માંડવીમાં. 2-2:30 વાગે સ્નાન કરી પૂજાપાઠ પરવારી અને મંદિરની પરિક્રમા કરતા કરતા ભજન કરતા હોય. રાત્રે 11 વાગે પહોંચ્યા હોય, પણ જ્યારે આંખ ખોલીને આપણે જોઈએ ને તો 11:30 થયા, બહાર થયા હોય, પણ બેઠા બેઠા માળા કરતા હોય. આવા ભજનાનંદી પુરુષો, અને એવા ભજનાનંદી પુરુષોના ચરણમાં રહેવા માટેનો આવો અવસર જ્યારે મળ્યો હોય ને મળે,
એ તો કેવી મહા મોટી હતી વાત, ઉત્તમ કહેવાય. એમ ભગવાનની કૃપા કેવી કહેવાય. 2-3 સદગુરુના એવા સાનિધ્ય સાંપડ્યા છે. અમારા ગુરુ વિજ્ઞાનદાસ સ્વામી અને અમારા ગુરુભાઈ સંદાસ સ્વામી. એ જે સાનિધ્ય સાંપડ્યું છે આ ત્યાગાશ્રમની પ્રારંભની ભૂમિકામાં, એ દૃશ્ય અને એ કૃપા, એ કરુણા અને એ સમય ભૂલી શકાતો નથી. જ્યારે મહારાજની મૂર્તિનો મહાદિવ્ય અલૌકિક આનંદ આભ્યંતર અને બાહ્યાંતર મૂર્તિ અનુભવાતી હોય અને અખંડ મહારાજની મૂર્તિનું દર્શન થતું હોય તો એ જે કંઈ પરિણામ હોય ને તો એ પરિણામ છે આ મહાપુરુષનું સામીપ્ય. એમાં બીજ રોપાઈ જાય એટલે આપણને ખબર ન હોય અને બીજ રોપાઈ ગયું હોય. જો ભગવાન જ્યારે આપણને આવા મહાપુરુષનું દર્શન આપે, યોગ આપે, કૃપા આપે, એનો પ્રેમ આપે, એનો સ્નેહ આપે, ત્યારે મારે ને તમારે એ પીધા કરવું જોઈએ. બીજું જગતનું શું આપણે હવે ખોટો આ બધો કદડો પી પીને બગાડી જીવન ખોટું. સ્વામીના ચરણમાં સત વંદન કરીએ, દંડવત પ્રણામ કરીએ કે ગુરુદેવ શ્રીહરિની મૂર્તિની સેવામાં જેમ આપ બેઠા છો અને મહારાજની મૂર્તિનો મહાદિવ્ય અલૌકિક આનંદ લૂંટી રહ્યા છો, તો એ આનંદના ખનિજમાંથી આ તમારા બધા પૂતળાઓને, આ તમારા ભૂલકાઓને થોડું થોડું એમાં આપતા રહેજો. આવા મોટા પુરુષના સંકલ્પથી હું ને તમે ભગવાનની મૂર્તિનું સુખ લઈ શકીએ. પુરુષાર્થ કરીએ આપણે ત્રાટક કરવાનો, ને પુરુષાર્થ કરીએ આપણે ધ્યાન કરવાનો, અને પુરુષાર્થ કરીએ આપણે એક જ પલાઠી વાળી અને મંત્ર જપ કરવાનો, તો પણ એવા મહાપુરુષની દૃષ્ટિથી જે મૂર્તિનું સુખ અને આનંદ મળે આપણને, તે પુરુષાર્થથી એના જેવું ન મળે. એમ મળે ખરું પણ એના જેવું ન મળે. કારણ બે વાત છે. આપણો પુરુષાર્થ છે તે ધાત્રીનું દૂધ છે, અને મોટા પુરુષની જે કૃપા છે ને એ માનું દૂધ છે. આટલો ભેદ છે. દૂધ તો બે સરખું જ છે, પણ માના દૂધમાં મમતા છે અને ધાત્રીના દૂધમાં સ્વાર્થનું બીજ પીડ્યું છે. આટલો ભેદ છે એમાં. માટે જ્યારે આપણને કોઈ એવા મહાપુરુષોનો આવો રાજીપને કૃપા મળી જાય ને, તો એ કૃપાને, એ રાજીપાને સતત લક્ષ્યમાં રાખી અને મારે ને તમારે એ રાજીપાના પ્રકાશે ગતિ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. એ તો આપણે યાત્રા કરવી પડે, અને કદી ના ભૂલાય, 1 સેકન્ડ ના ભૂલવું જોઈએ. કારણ કે પછી મળનાર નથી. મળ્યું તેમ મળ્યું, સમય હતો ત્યારે થઈ ગયું, તે થઈ ગયું. હવે તે મકાને બધા વેચાઈ ગયા આપણા. શું હવે હે ને? બીજે સ્થળાંતર થઈ ગયું. પણ એ આનંદ ને, એ સુખ, એ મમતા જેને માણી હોય ને ખબર પડે, વીતી હોય તેરે હો જાણે, એવું છે. ચાલો હવે આપણે પ્રથમના 27ના વચનામૃતમાં ગઈકાલે
ડૂબકી મારી હતી અને એમાં સમજવા માટેનો થોડો આપણે પ્રયાસ કર્યો હતો. યથાર્થ તો સિદ્ધાનંદ સ્વામીને ખબર પડે, આમાં આપને કંઈ ગમ પડે નહીં. 21મા પૂર્ણા 23મા તરંગમાં 27ના વજ્રામતી મહારાજે બહુ અદ્ભુત વાત કરી છે. 14મી ચોપાઈ સુધી આપણે કથા લીધી હતી. આજે 15મી ચોપાઈમાં આપણે પ્રવેશ કરીએ છીએ. વાત છે ઉપાસનાની. ભગવાનના સ્વરૂપની ઉપાસના જેને શુદ્ધ કરી હોય ને શુદ્ધ હોય તે આત્માની સમજણ સાચી કહેવાય. મહારાજ કે ભગવાન ભજવાની તો સર્વની ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહે છે. માટે ભગવાન શ્રીહરિની ઉપાસના આપણે એવી સુદૃઢ કરીએ કે મહારાજની મૂર્તિના સંબંધ સિવાય બીજા કશામાં આપણને સુખ ન આવે, બળતરા થાય, કષ્ટ થાય. મહારાજે કષ્ટ શબ્દ વાપર્યો. લોયાનું 14મું. મહારાજ કે અધોર્ધ પ્રમાણે રહિત તેજ અતિશય દેખાય છે, પણ એના મધ્ય મૂર્તિનું દર્શન નથી થતું ને ત્યારે મહારાજ કે અમને અતિશય કષ્ટ થાય છે. આને ઉપાસના કહેવાય. મહારાજ સિવાય બીજું બધું કષ્ટદાયક લાગે આપણને. એકદમ ચોખ્ખી શુદ્ધ ઉપાસના કહેવાય. આવી સમજણ મહારાજ કે જેને આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત કરવું છે ને એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે, એકાંતિકપણું અને નિર્વિકલ્પ સ્થિતિને જે આત્માને પામવું છે, તો ભગવાન શ્રી હરિ એમ કહે છે કે ભગવાનના સ્વરૂપની આવી શુદ્ધ ઉપાસના કરો કે ઠાકોરજીના સંબંધ સિવાયનું કોઈ પણ કાંઈ હોય એ બધું જ કષ્ટદાયક લાગે આપણને. બળબડતો ડામ દે કપાળમાં જે વસમું લાગે એવું વસમું લાગે ને ભગવાન સિવાયના સ્પર્શમાં, શબ્દમાં, રૂપમાં, રસમાં વગેરે વગેરેમાં. નેતર મહારાજ કે એનું રસિકપણું ખોટું છે. એ 26માં વાત કરી રસિકપણાની. અને પ્રગટ પ્રમાણ ભગવાન સિવાય બીજો કોઈ આ આશ્ચર્ય કરે છે તેવું કોઈ દિવસ સમજે જ નહીં. અને પૂર્વે અનંત પ્રકારના જે આશ્ચર્ય થઈ ગયા અને હમણાં જે થાય છે ને હવે પછી આગળ જે થશે તે બધા મને મળ્યા એવા જે પ્રત્યક્ષ ભગવાન તેમના વતે થાય છે. આવી રીતે જે ભક્તો હોય તે સમજે. આને કહેવાય શુદ્ધ ઉપાસના, ભગવાનનો દૃઢ આશ્રય. હવે સાચા સંતની સમજણ અને સામર્થ્ય એની વાત કરે છે મહારાજ. વળી જેને સમજણનો રંગ ચડ્યો હોય તે આવી રીતે સમજે કે ચાહે કોઈ અજ્ઞાની માણસ મારી ઉપર ધૂળ નાખો, ચાહે કોઈ ગમે તેવું અપમાન કરો, ચાહે કોઈ હાથે બેસાડો, ચાહે કોઈ નાક કાન કાપી નાખો અને ચાહે કોઈ ગધેડા ઉપર બેસાડો, તેમાં મારે સમાન ભાવ છે. તેમજ જે અપાર રૂપવંતી યૌવન સ્ત્રી હોય અથવા કૃપવાન સ્ત્રી હોય અથવા વૃદ્ધ સ્ત્રી હોય તે બધામાં સમાન ભાવ રહે તથા સોનાનો ઢગલો કે પથ્થરનો ઢગલો હોય તેમાં પણ સમાન ભાવ વર્તે. આવી રીતનો જે ભક્ત છે તે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને ધર્મ ઇત્યાદિ અનંત અપાર શુભ ગુણે યુક્ત હોય છે. તેથી તેના હૃદયમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે ને એક પળ વાર પણ ભગવાન
ત્યાંનાથી દૂર જતા નથી. પછી તે ભક્ત ભગવાનના અપાર પ્રતાપે કરીને ભગવાનના અનંત ઐશ્વર્યને પામે છે અને અનંત જીવનો ઉદ્ધાર કરે એવો સમર્થ થાય છે. કેવો સમર્થ થાય છે? અનંત જીવનો ઉદ્ધાર કરે એવો થાય છે. અનંત જીવનો પૂજ્ય બને અને અનંત જીવનો શાસક બને એવું નથી લખ્યું. ઉદ્ધાર કરે એવો બને છે, એવી સાધુતા એનામાં આવે છે. જેવું એવા ભગવાનના સંત, એની સામર્થ્ય મારે ને તમારે રોજ વિચારવી જોઈએ કે આ કેવા સમર્થ પુરુષ છે. મહારાજામાં આગળ કહે છે કે સમર્થ થકા ઝરણા કરવી એ બીજા કોઈથી થઈ શકે નહીં, કામ જ નહીં કોઈનું. એ તો બળ દઈને સીધી બંદૂક જ છૂટે. તમે બોલ્યા નથી, બંદૂક છૂટીને તારું દટણસો પટણસો બધું ખતમ થઈ જાય. જા આના મરી નરકમાં જવાનું હતું તો એવું સીધી બંદૂક ગોરી જ છૂટે, સીધી તોપો છું. સમર્થ થકા ઝરણા કરવી મારું તમારું અતતિ ઇતિ બધું જાણતા હોવા છતાંય આપણને બહુ જ સહન કરીને પણ મહારાજની મૂર્તિનો મહાસુખ્યો આત્મા થાય આવું સતત ને સતત મારું તમારું વિચાર્યા કરતા હોય. જો આપણું ખાવાનું, બોલવાનું, બેસવાનું, ઉઠવાનું, હરવાનું, ફરવાનું વગેરે વગેરે એને ગમે ના ગમે. ઘણી વખત શું આપણે રસાસ્વાદ બહુ નડતો હોય ને, તો મોટા પુરુષ દર્શન કરતા હોય, ગમતું ન હોય પણ પછી ધીરજતા રાખે એમ એને ન ભાવે કે હશે હવે બિચારો જીવ છે ને, જો હશે હવે બિચારો જીવ છે ને. અમારા ગુરુ ઘણી વખત આવા શબ્દ કહેતા. જો કંઈ બહુ રસાસ્વાદ હોય ને એટલે ગામડે જતા ને તો રસોઈ હરિભગત આપે, કંઈ ચૂરમાના લાડુની રસોઈ હોય તો ભાઈ કોઈ સાતું પતરમાં 2-3 લાડુ લે. સ્વામીનો નિયમ હતો અડધો લાડુ જ લે. શા માટે? તો કે હરિભગતને પછાતી જાચી જ આવી જોઈએ. આવી દયા હતી એમના હૃદયમાં. તો પણ એવું હશે કે જીવ છે ને, હશે એ આમાં પડ્યો રહેશે તો એનો રસાસ્વાદ એક દિવસે ગમે ત્યારે ટળશે, ગમે ત્યારે ટળશે. આવી ઝરણા, આવી દયા, એકને એક વાત 1000 વખત કરી હોય સ્વભાવ ટાળવા માટે, તો એ ઓલો કંઈ ધ્યાન જ ના દેતો હોય, એની સ્વભાવ પ્રમાણે જ વર્તતો હોય, પણ તોય દયા છે ને એવી ને એવી એના માથે બોલો, એમાં ફેર જ ન પડે જરાય. દયામાં જરાય ફેર ન પડે. એક વાત ઓલાને 1000 વખત કીધી હોય. મેં નિહાળેલું છે, દર્શન કરેલું છે, એટલે કહું છું તમને. એ વખતે મને થતું કે ઓહો હો, આ મોટા પુરુષની ઊંચાઈ તો જુઓ. એક નિર્બળ જીવ અને એકને એક વાત સ્વભાવ ટાળવા માટે કે એને ભક્તિનું અંગ બંધાવવા માટે 1000 વખતે એકને એક વાત કરે તો ઓલો દ્રષ્ટિમાન ન લે અને ઓલો હાવ બેફિકર જીવન જીવતો હોય. એ નજરે જોતા હોય મહાપુરુષ, પણ તોય એના ઉપરથી પ્રેમ ન ઉઠાવે. આવા બધા જે જીવ હોય ને એનું કલ્યાણ તો આવા મોટા પુરુષના એ પ્રેમને દયાથી થાય. બાકી મામલા ખતમ. આવા જીવના શું કલ્યાણ થાય? થાય કેવી રીતે? એને આ સાધુતા મારે તમારે દર્શન કરતાં શીખવું જોઈએ. ઘણી વખત મોટા પુરુષ ભેળા રહેતા હોઈએ પણ આવું કંઈ બહુ ગણિત આપણે
નથી શીખી શકતા. એટલે સામાન્ય માણસોની ભેળા જેમ રહેતા હોય ને એમ મોટા પુરુષ ભેળા રહેતા હોય છે એને એની દયા પ્રેમ કરુણા આવી છે. એનું દર્શન કોઈથી કરતા એને આવડતું જ નથી. જીવને કરવું જોઈએ, શીખવું જોઈએ. તો મોટા પુરુષની દયા અને પ્રેમને કરુણાનું દર્શન કરતાં શીખશું ને તો એ ગુણ આપણામાં આવશે. ક્યારેક આવશે, ક્યારેક આવશે. એને આપણે જેવા ન માનવા એલા કહી દઈ. કોઈ સામાન્ય સાધારણ માણસ જેવા ન માનવા. બીજા સાધારણ મનુષ્ય ભેળા આપણે રહેતા હોય એમ એના ભેળું ન રહેવાયેલા મોટા પુરુષ ભેળું. મોટા પુરુષ ભેળું જુદી રીતે રહેવું જોઈએ. એ વિચારવું જોઈએ. આપણા માટે વિચારવું જોઈએ આપણે કે હું નફટ છું. આવે આટલી વાર મને આ મહાપુરુષ ભગવાનમાં પ્રીતિ કરવા માટે ને ભજન કરવા માટેની વાત દયાએ કરીને કરે છે તો હું સ્વીકારતો જ નથી, ગણકારતો જ નથી, ધ્યાન જ નથી દેતો. એવો નફટ માણસ છું, પણ તોય મારા ઉપર દયા તો જો એમની કેટલી બધી દયા છે. આવું દર્શન આવી રીતે કરવું જોઈએ. પોતાને નફટ માનીને, સાહુકાર માની નહીં, પોતાને નફટ માની અને મહાપુરુષની દયાનું દર્શન કરવું જોઈએ. અને નફટ માનીને દર્શન કરીએ આપણે, એમાં પાછો પોતાને પાપી નહીં માનવાનો. નહીં તો તમે નિરુત્સાહી થઈ જાઓ ભક્તિના માર્ગમાં, કરી ના શકો ભજન. આ બધું વિચારોનું બેલેન્સ થોડુંક જોઈએ. જો શ્રીજી મહારાજે વચનામૃત ગ્રંથમાં આપણને આ બધા વિચારો આપ્યા. મોટા પુરુષ ભેળા રહેતા શીખ્યું મહારાજે. ઘણી વખત આપણને છે ને મોટા પુરુષ ભેળું રહેતા જ નથી આવડતું. જો તે જેમ જગતમાં બધો પરિવાર ભેળો રહેતો હોય ને એવી રીતે આ બધા રહેતા હોય. એમ જો ગૌશાળામાં જેમ ગાયો ભેગી રહેતી હોય કે ન રહેતી હોય એમ રહેતા હોય બધા. અતિ સમર્થ હોવા છતાં જે ઝરણા કરવી તે ઘણું કઠણ છે. જીવથી તે બની શકે નહીં. એનાથી કોઈ દિવસ એટલી ઝરણા રાખી શકાય જ નહીં. સમર્થ હોવા છતાં જે જેટલી ઝરણા રાખે છે તેટલી તેમાં ઝરણાને લીધે મોટાઈ જાણવી. સંત આવા સમર્થ કેવી રીતે થયા? આવું વિચારવું જોઈએ કે આવી મોટી સામર્થ્યને પામ્યા તો કેવી રીતે પામ્યા હશે. એમ નામ તો કંઈ પથારીમાં હોતા હોતા તો કંઈ એવી મોટપને નહીં પામ્યા હોય ને. તો તેની રીત હવે કહું છું. તેના નેત્રમાં જોનારા ભગવાન છે. તેથી બ્રહ્માંડમાં જેટલા જીવ પ્રાણી છે તે દરેકના નેત્રમાં પ્રકાશ કરવાને એ અપાર સમર્થ થાય છે. અને તેના પોતાના પગમાં ચાલનારા ભગવાન છે. એટલે બ્રહ્માંડમાં સર્વ જીવોના પગને વિશે ચાલવાની શક્તિનું પોષણ કરવાને માટે એવા સંત સમર્થ કહેવાય છે. તેના 14 ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા. એમાં રહ્યા હોવાથી તેના દ્વારા બ્રહ્માંડમાં રહેલા સર્વ જીવોના ઇન્દ્રિયોને સચેતન કરવા તે સમર્થ છે. તેને લીધે એવા જે સંત છે તે સર્વ જગતના આધાર રૂપ રહ્યા છે. આવા સમર્થ હોવા છતાં તે સૌથી ડરતા રહે છે. શું ડરતા રહે? રખે ને એનું અંતર દુખાય તો નહીં જાય ને, દુભાય તો નહીં જાય ને, એમ એને સતત ડર રહેશે. શા માટે રહેશે? તો કે તે આત્મામાં પણ પરમાત્મા એને દેખાય છે. આ આત્મામાં પરમાત્મા રહ્યા છે તો એ આત્મા દુભાય છે, તો એ આત્મામાં રહેલો ઠાકોરજી દુભાય છે. કેટલી ઊંડી દૃષ્ટિ છે. જો કેટલી બધી ઊંડી દૃષ્ટિ છે મહાપુરુષોની. માટે આપણે આવું દર્શન કરવા શીખવું જોઈએ, કરતાં શીખવું જોઈએ. અને તે તુચ્છ જીવોના કરેલા અપમાનને સહન કરે છે તે તેમની અતિશય મોટાઈ છે.
આવી રીતના જે ક્ષમાવાળા છે તે જ સૌથી મોટા છે. અને આંખ કાઢીને ગરીબ માણસને વારંવાર ડરાવતો રહે અને ત્યાંથી પોતાના મનમાં માને કે હું સૌથી મોટો છું, પણ એવો માણસ ક્યારે મોટો કહેવાય નહીં. મોટાઈ તો સહનશીલતામાં જ રહી છે. અને સિદ્ધાઈ દેખાડીને લોકોને ડરાવતા રહે છે તેવા કેટલાય જગતમાં હોય છે. તે ભગવાનના ભક્ત કોઈ દિવસ નથી. તે તો માયાના જીવ છે, તે જમપુરીના અધિકારી છે. તેવાની જે મોટાઈ છે ને તે તો આ સંસારના માર્ગમાં છે. જેમ સંસારમાં ચડવા માટે જેને ઘોડું ન હોય તેના કરતાં જેની પાસે ઘોડું હોય તે મોટો છે. જેની પાસે એક ઘોડું હોય તેના કરતાં 5 ઘોડાવાળો હોય તો તે તેનાથી પણ મોટો કહેવાય. એવી રીતે જેમ જેમ સંપત્તિ વધારે હોય તેમ તેમ સંસારમાં એકથી વધારે મોટો કહેવાય છે. પણ પરમેશ્વરને ભજવામાં તે મોટો કહેવાતો નથી. અને જેની એવી બુદ્ધિ હોય કે આ સ્ત્રી તો અતિશય રૂપાળી છે, આ વસ્ત્ર આભૂષણ ઘણા સારા છે, આ મેળી તો ઘણી સારી છે, આ તુંબડી તો ઘણી સારી છે, અને આ પાત્ર તો ઘણું સારું છે. આવી રીતની સમજણવાળા ગ્રસ્ત અને ભેખધારી તે તો સત્સંગ વિના બધા તુચ્છ બુદ્ધિવાળા કહેવાય છે. સત્સંગ કરવા છતાં જેટલા તુચ્છ બુદ્ધિ રાખે છે તેની વાત કહી છે. જ્યાં સુધી તુચ્છ બુદ્ધિ રાખે છે ત્યાં સુધી તે મોટાને પામતા નથી. જ્યાં સુધી સત્સંગમાં રાખે છે ત્યાં સુધી તેનું કલ્યાણ તો થશે, તેમાં રંજ માત્ર પણ સંશય રાખવો નહીં. કારણ કે સત્સંગના પ્રતાપથી પામનનો પણ ઉદ્ધાર થાય છે. મોટા પુરુષ સત્સંગમાં આપણને રાખે ત્યારે કલ્યાણ થાય આપણું. અને મોટા પુરુષ એટલા માટે નભાવતા હોય. એમ ગુણાતીતાન સ્વામી એમ કહેતા કે જીવના કલ્યાણ માટે ને એનો મોક્ષ ન બગડે ને એટલા સત્સંગમાં કૂતરાના મળ જેવા હોય ને એને નભાવવા પડે. એમ કેવા કૂતરાના મળ જેવા એને મોટા પુરુષ નભાવે તો જ એનું કલ્યાણ થાય. પણ આગળ કહી તેવી સાધુતા તે તુષ બુદ્ધિવાળામાં ક્યારેય આવે નહીં. આ વાતમાં કોઈ ફેરફાર નથી. જ્યાં સુધી તેમાં પૂરી પાત્રતા ન આવે ત્યાં સુધી આગળ કહેલા સંતના જે ગુણ છે તે તેમાં ક્યારેય આવતા નથી. આટલી વાત શ્રી હરિએ કરી. પછી શ્રી હરિ જય સચ્ચિદાનંદ કહીને સંતોને આનંદિત કરીને ચાલ્યા અને પોતાને ઉતારે પધાર્યા. પછી શ્રી હરિએ કહેલી વાત સાંભળીને બધા સંતો રાજી થયા અને તેઓ પરસ્પર વારંવાર તે વાતનું મનન કરતા રહ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતમ શ્રી હરિચરિત્રામૃત સાગરના 21 પૂરમાં ગરડા પ્રથમ પ્રકરણનું 27મું વચનામૃત કહ્યું. એ નામે 23મો તરંગ સમાપ્ત થયો. બહુ મજાની અદ્ભુત છે કથા. તમને બધાને છોકરાઓને બધું આમ થોડુંક ઇંગ્લિશમાં સમાચાર એવું લાગ્યું હોય છે તો ખરું, પણ તોય છે ને આનો પાસ બેસી જાય. શબ્દનો જીવમાં પાસ બેસી જાય. એક ગમે ત્યારે એમાંથી એ પ્રકાશ થાય. પછી હવે વાત છે, 1-2 અનુભવ કહેશો તમારે? કરશનભાઈને આપો માઇક. બહુ અનુભવ છે એમની પાસે. ભગવાન શ્રી હરિને મોટા પુરુષ ભગવાન શ્રી હરિ અને મોટા પુરુષો આ ધરતી ઉપર છે ને જીવને આવા મહાશિખ્યા કરવા માટે આવતા હોય છે. પણ આપણી દૃષ્ટિ કંઈક જુદી હોય છે, એટલે આપણે જુદી એંગલથી આપણે દર્શન કરતા હોઈએ છીએ.
હા, એના આ લોકમાં આવવાનું હેતું જ નહીં કોઈ. બોલો, પુરાણી સ્વામી જેવા મુક્ત પુરુષ આ ધરતી ઉપર શું કામ અહીંયા હવે? શું ઘઉંનો ખાવો છે? શાના માટે? આપણા જેવા પામર જીવ માટે. કેવી દયા કહેવાય એની. અરે અરે, એ તો ગુરુજી જે વાત કરી ને એમાં આપણે ક્યારેક છેતરાઈ જઈએ. કેવી રીતે છેતરાઈ જઈએ? તે દરેક મોટા પુરુષ હોય એ પ્રગટ હોય પણ પરોક્ષપણે જ વાત કરતા હોય. ગુરુજીએ કીધું ને કે આપણે તો રોબોટ કહેવાય એમ, પણ ખરેખર મોટા પુરુષમાં જે આત્મીયતા હોય એ શબ્દોને સ્વીકારે ક્યારેય નહીં. એનું કારણ એટલું જ હોય કે ગુરુજી આપણા રૂમમાં પુરાણી સ્વામી જે બેસતા હતા ને એ લાદી આપણે એમણાં મજી રાખી છે એમ? હા, એ કાઢવા નથી દીધી. વાહ વાહ, ધન્યવાદ. કારણ કે તે લાદીમાં રાત્રે તમે એક દિવસ પુરાણીને ઘરે એલા પ્રેમજી ભગતના ઘરે સૂતા હતા ત્યારે આ છોકરાઓ બધા રાત્રે કંઈક બધા બેઠા હશે, સ્વામીને ખબર નહીં, તો બારીમાંથી 2 વાગે પ્રકાશ માંડ્યો નીકળવા. એટલે છોકરા બારીની તળમાંથી જોવા માંડ્યા તો સ્વામી દંડવટ કરતા હતા. પછી ગુરુજીને વાત કરી તો એ લાદી આજ દીદી કાઢી નથી. વાહ વાહ. અને મને મારા મધરે વર્ષો પહેલાં કીધેલું કે અહીંયા અક્ષરમુક્ત મોટા સંતો આવશે અને મારે મકાન નહોતું લેવું. પછી મારી બા રોઈને મને કે તું મકાન લે, અહીં મંદિર થાય પણ 40 વર્ષ પછી, અને મંદિર થાય તો હું ધામમાં વહી જઈશ, પણ મને મારી નજરમાં મંદિર થાય એમ. તો એ બધું થઈ ગયું એમ. પછી બીજી વાત એ કે પુરાણી સ્વામી ગુરુજીને ઘણીવાર રામ સ્વામી એમ પણ કહેતા અને રામ ક્યાં છે એમ પણ કહેતા. અને એ મારી બૂટ પકડી અને પૂછતા હતા અમકો પુરાણીને ઘરે હમણાં આવશે તો કે જા જા બોલાય બોલાય એમ સ્વામી બોલતા હતા. બોલતા. એટલે આ બધા ચિત્રો મગજમાંથી ગુરુજી કાંઈ જાય એવા છે નહીં. અને પુરાણી સ્વામી બહુ સ્પષ્ટ સમજતા. તો અહીંયા એક મારો સવાલ ઊભો થાય છે કે પુરાણી સ્વામીના શિષ્યો 17 જેટલા હતા અને પુરાણી સ્વામી સારામાં સારા રાગ રગાણીમાં ગાતા, પણ સવાલ એક પેદા થાય છે ગુરુજી બધા રોવા માંડશે. કેમ ગળું બેહી ગયું? કોને બેહાડી દીધું? શું કામ બેહાર્યું? નજીકના માણસને કેમ ઘા માર્યો? નથી ઓળખતું કોઈ. અને ગુરુજીને જ માંડવી બોલાવે અને ગુરુજીને જ પ્રેમ કરે, ગુરુજીને જ વાત કરે. એનો મતલબ શું થાય એમ? શું એમ? તો ગુરુજી એમ કે અમને રોબોટ જેવા આપણે છીએ તે બાબતમાં ભૂલથી છેતરાવું નહીં. કેમ જે મહારાજે અક્ષર મુક્તો એક સાથે ભગવાને મોકલેલા હોય અને આખું બધું એ મોટા પુરુષ જાય એટલે આખું કનેક્ટિવિટી આપણને જે મળે હવે પ્રત્યક્ષ સદગુરુમાં થઈ જાય, ઓટો ઓનલાઈન થઈ જાય. અને નવીન વાત કે કથા વાર્તા સાંભળીને સ્થિતિ થાય. એક ક્ષોત્રિયને બ્રહ્મનિષ્ઠ તો બરાબર છે, પણ ઓટો ઓનલાઈન એમને જે વિચાર આવે એ વિચારો ઓટો આવી જાય, ઓટો આવી જાય, ઓટો આવી જાય. તો એનો અર્થ એવો થાય કે 24 કલાક આપણી આત્મીયતા એમાં ચાલુ છે. જો એટલો એક રસ બે થઈ જાય તો પછી આ વેખરી વાણીની એમાં કોઈ જરૂર હોતો નથી. પરાવાણી અને પરા શબ્દો એ જ અસર કરતા હોય છે. પ્લીઝ માય ડિયર, હું તમને એવું કહું છું કે કળિયુગ આખી દુનિયામાં ભલે હોય પણ અહીંયા સત્યજ્ઞનો લાય પ્રવાહ ચાલુ છે. મોટા પુરુષ હોય એ આકાશને ચિદાકાશ કરી નાખે, કાળને બદલીને સુંદર મજાનો દેશકાળ બનાવે. આ બધી બાબતમાં આપણે થોડું ધ્યાન રાખવું પડે. પહોંચેલા મહાપુરુષો આપણને છેતરી જાય ને ભિયા જાય એટલે આ ચિદાકાશી આકાશ થઈ જાય ને ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય થઈ જાય ને જન્મ કેટલા લેવા પડે, વળી ઊંધા માથે લટકવું પડે ને મોત બોલી જાય. માટે સાવધાન થઈ જવું. જગતના પંચ વિષય કે જગતના જે હોય એ બધું આપણામાં ન હોવું પડે. ગુરુજીની વેદના આટલી જ છે કે તમે સમજો એમ આ વાતને. અને આવા કેટલાય ગલોટિયા ખાઈ ગયેલા છે, કેટલાય. આ અઘરો વિષય છે
આ બહુ મહાભારતના જે પેલું કોઠાયુદ્ધ છે એમાં જે છેલ્લો ઓલો હતો 18મો કોઠો છાણનો, એમાંથી બહાર નીકળું ભલભલાને પરસેવો છૂટી જાય. એટલે આ બાબતમાં બહુ ધ્યાન રાખવા જેવું છે. અને ગુરુજીના ગુરુ પણ એ પોતાના શિષ્યનો એટલા મહિમા સમજે તો એને ખબર પડી જાય કે આ મુક્ત પુરુષો છે. અને જે આ પ્રથમનું 27મું વચનામૃત, મધ્યનું 13મું, ગુરુજીને પ્રિય વચનામૃત એટલું પ્રથમનું પહેલું, એવા અમુક અમુક ગુરુજીને વચનામૃત આખું પ્રિય છે, પણ અમુક અમુક ગુરુજીને એટલા બધા પ્રિય વચનામૃત છે, જો ગુરુજી વ્યાસપીઠમાં તે બેઠા છે ને આમાં હું બોલું લાઈ જાય છે તો પણ ગુરુજી પ્રથમના 27મા વચનામૃત ઉપર 1 વર્ષ કથા ન કરે તો તમારા બધાનો ગુલામ બની જાઓ. 1 વર્ષ સુધી હાલે, બોલો. એટલું અઘરું ને એટલું પાછું મધ્યનું 13મું ને પ્રથમનું 12મું ની તો વાત કોઈ સમજાયું નથી કોઈને, એટલું અઘરું છે. પણ આપણને મોટા પુરુષ મળ્યા છે એ આપણે ભલે હું કહું છું ખોટા કિલોમીટર કાપવાની કોઈ જરૂર નથી. વિશ્વાસથી માની અને પડતા બોલ ઝીલી અને પડ્યા રહીને તો કંપની ફિટિંગ કલ્યાણ થાય છે. બાળક જન્મે તો બાળક કોઈ સંકલ્પ કરે છે, પણ માં ઓટોમેટિક અમદાવાદ જતી હોય તો દૂધની બોટલની બાળોતિયાની બધી વ્યવસ્થા કરે કે ન કરે. પણ એ છોકરો મોટો થાય, માં ભેગો સૂતો હોય ત્યારે માનો પાલોમાં પડ્યો હોય, પણ પછી પરણાવો અને સામે મંડે હુવા એટલે મા બાપને કાઢી મૂકે છે. એમ આપણને જ્ઞાન બુદ્ધિ બળ આવતું હોય પછી આપણે સદગુરુને નકારી કાઢીએ તો આપણી દશા કેટલી ખરાબ થાય એ આપણે બહુ શાંતિથી વિચારવું પડે. આટલા સમયમાં હવે આટલા પૈસામાં એટલું જ બોલાય ને ગુરુજી, બીજા 200 આપવા પડે તો થાય. જય સ્વામિનારાયણ.